Allahu 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 Allah Allahu 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 Allah Allahu 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 Allah أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على سيدنا ونبينا بالقاسم مصطفى محمد اللهم صل على محمد وآل محمد وعجل فرجهم اللهم عجل لوليك الفرج। अज़ीज़ों दोस्तों, भाइयों बहनों वडीलों बच्चाओं, अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। તમારા સમક્ષ આના પહેલા આ દર્શમાં પહેલા હુકુકના બારામાં બયાન કરવામાં આવી રહ્યું હતું અને અલ્લાહના હકના બારામાં બયાન કરવામાં આવી રહ્યું છે કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાએ આપણા ઉપર આટલી બધી નેમતો ઉતારી અને આપણને માના પેટમાંથી રિઝ્ક આપવાનું શરૂ કર્યું છે અને હમણાં સુધી અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણને રિઝ્ક આપી રહ્યો છે। એનો શુક્ર અદા કરવો જોઈએ, એની નેમતની કદર કરવી જોઈએ। અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાએ જે આપણને આટલી બધી નેમતો આપી એના બદલામાં એની ઇબાદત કરવી જોઈએ। એ અલ્લાહના હકો છે। આપણે જોઈએ કે ખુદાવંદે આલમ આપણે કલીલ ઇબાદત કરીએ છીએ તો બી ખુદાવંદે આલમ એ આપણી ઇબાદતોને કબૂલ કરે છે અને આપણને અતા કરી રહ્યો છે। માહે રજબની આપણે દુઆઓના અંદર જે આપણા છઠ્ઠા ઇમામ સાદિક આલે મોહમ્મદ ઇમામ જાફર સાદિક અલૈહિ સલાતુ વસ્સલામની જે મશહૂર દુઆ છે એમાં ઇમામ ફરમાવે છે, યા મન અરજુહુ લિકુલ્લિ ખૈર વઆમનુ સખતહુ ઇન્દ કુલ્લિ શર। પછી એના પછી જે દુઆના જુમલાઓ છે કે બહેતરીન જુમલાઓ જે મારિફત ભરેલા જુમલાઓ છે, મારિફત ભરેલા બોલ છે, એના અંદર ખુદાવંદ આલમ ફરમાવે છે, ઇમામ જાફર સાદિક અલૈહિ સલાતુ વસ્સલામ ફરમાવે છે, યા મન યુતિલ કસીર બિલ કલીલ, એ ખુદા કે જે ઓછાના બદલામાં વધારે આપી રહ્યો છે। વિચાર કરીએ કે ખુદાવંદ આલમને આપણે બહુ જ ઓછી ઇબાદત કરીએ છીએ, એટલી બધી નેમતો ખુદાવંદ આપણા ઉપર ઉતાર્યો છે કે એ નેમતનો બદલો તો ચૂકવવાની દૂરની વાત, આપણી નેમતોને ગણી બી નથી શકતા। કેમ કે ખુદાવંદ આલમ પોતે કુરાન મજીદના અંદર ઇરશાદ ફરમાવે છે, ઇન તઉદ્દુ નિઅમતલ્લાહિ લા તહસુહા, અગર તમે એ નેમતોને ગણવા બી બેસો તો તમે એ નેમતોને ગણી નહીં શકો। તો ફક્ત ખુદાવંદ આલમ ઓછાના બદલામાં વધારે નહીં, બલકે આગળ જે દુઆના બોલ છે, યા મન યુતિલ કસીર બિલ કલીલ યા મન યુતિ મન સઆલા, કે જે માંગે છે એને બી ખુદાવંદ આલમ આપી રહ્યો છે। વ યા મન યુતિ મન લમ યસઅલહુ, જે માંગતો નથી એને બી આપી રહ્યો છે ખુદાવંદ। ઘણી એવી બધી હાજતો છે આપણી કે માંગ્યા વગર ખુદાવંદ આપણે અતા કરી રહ્યો છે। આપણે હજી વિચાર કરતા હોય છે કે આ દુઆ માંગીશ, આ દુઆ માંગીશ, આ દુઆ માંગીશ, એના પહેલા આપણી હાજતો પૂરી થઈ જાય છે। અને ઘણા એવા મઝહબ વાળા લોકો છે કે જે ખુદાવંદ આલમ પાસે માંગતા જ નથી, ભલે માંગવાની વાત તો દૂર કે જે ખુદાને ઓળખતા બી નથી। યા મન યુતિ મન લમ યસઅલહુ વમન લમ યઅરિફહુ, કે જે માણસો ખુદાને ઓળખતા બી નથી ખુદાવંદ એને બી અતા કર્યું છે। આપણે વિચાર કરીએ કે ખુદાવંદ આલમ ઓછાના બદલામાં વધારે આપી રહ્યો છે, માંગે છે તો બી આપે છે, નથી માંગતા તો બી આપી રહ્યો છે, ખુદાને કેટલાક નથી ઓળખતા તો બી ખુદાવંદ આલમ એને અતા કર્યું છે। તો આટલી બધી નેમતો ખુદાવંદ આલમે જે આપણને અતા કરી, માના પેટથી લઈને મરવા સુધી ખુદાવંદ જે આપણે નેમતો અતા કર્યું છે, એમાંથી એક જ નેમત અગર ગણવા બેસી આપણે કે શ્વાસની નેમત એ છે કે જે આપણે એને ગણી બી નથી શકી રહ્યા, કે આપણે માના પેટમાંથી શ્વાસ લેવાનું શરૂ કર્યા, મરતા દમ સુધી આપણે કેટલી શ્વાસો લઈ લેશું એ અગર ગણવા બેસું તો આપણે ગણી નહીં શકીએ। એટલી બધી નેમતો ખુદાવંદ આલમે એ એક જ નેમત તમારા સામે બયાન કરી રહ્યો છું। એટલે તો કેટલી બધી નેમતો છે
કે ક્યાં આપણે ગણવા બેસશું અને કેવી રીતે આપણે ખુદાવંદ આલમનો શુક્ર અદા કરી શકશું. તો ખુદાવંદ આલમના હક્કોમાંથી એક હક આપણા ઉપર એ છે કે ખુદાવંદ આટલી નેમતો આપણા ઉપર ઉતાર્યો છે, તો એના બદલામાં ખુદાવંદ આલમનો શુક્ર અદા કરવામાં આવે અને ખુદાવંદ આલમની ઇબાદત કરવામાં આવે. અને ઇબાદતના અંદર બી કે જે વસ્તુને ધ્યાનમાં રાખવાનું છે, ખ્યાલ રાખવાનું છે, એ છે કે આપણે ઇબાદત જ્યારે કરીએ તો ફક્ત અને ફક્ત અલ્લાહની ખુશનુદી માટે અને ખુલુસ નિયતથી ઇબાદત કરવામાં આવે. બીજા કોઈને દેખાવા માટે નહીં, બીજા રિયાકારી માટે નહીં, બીજી વસ્તુ રિયાકારી માટે બી નહીં કરવામાં આવે, ફક્ત અને ફક્ત અલ્લાહની ખુશનુદી માટે. દોસ્તો, આ 10ના પહેલા દર્શમાં જે ખુલુસ માટે બયાન કરવામાં આવ્યું હતું કે કેવી રીતે શૈતાન આપણને ખુલુસથી રિયાકારી તરફ લઈ જઈ રહ્યો છે. એ મદીનાનો વાક્યો, એ મસ્જિદના અંદર નમાઝ પડવાનું, એ માણસ તો કેવી રીતે નમાઝ પડી રહ્યો છે અને આખિરમાં કેવી રીતે એના અંદર રિયાકારી આવી ગઈ અને એની આખી ઇબાદત બરબાદ થઈ ગઈ. અને ખુલુસ માટે જે બયાન કરવામાં આવ્યું છે કે જે હદીસ તમારા સમક્ષ બયાન કરવામાં આવી હતી, અન્નાસ કુલ્લુહુમ હાલિકુન ઇલ્લા આલિમૂન, કે તમામ લોકો હલાક થવાના છે સિવાય કે જે આલિમ લોકો છે. એટલે કે તમામ લોકો ઘાટામાં છે સિવાય કે આલિમ લોકો. વલ આલિમૂન કુલ્લુહુમ હાલિકુન ઇલ્લા આમિલૂન, તમામ આલિમ લોકો બી ઘાટામાં છે ઇલ્લા આમિલૂન, કે જે અમલ કર્યા છે, જે ઇલ્મ હાસિલ કર્યા એના પર અમલ કર્યા છે. પછી બેન કે વલ આમિલૂન કુલ્લુહુમ હાલિકુન ઇલ્લા મુખલિસૂન, તમામ આમિલ લોકો જે અમલ કરી રહ્યા છે એ લોકો બી હલાક થવાના છે ઇલ્લા મુખલિસૂન. વલ મુખલિસૂન અલા ખતરિન અઝીમ, કે મુખલિસ લોકો બી બહુ જ મોટા ખતરામાં છે. દોસ્તો, આપણે વિચાર કરીએ કે ખુલુસ અને રિયાકારી, કે ખુલુસ ફક્ત અને ફક્ત અલ્લાહ માટે છે અને રિયાકારી જે છે અલ્લાહના સિવાય બીજા લોકો માટે છે. રિયાકારી માટે બયાન કરવામાં આવ્યું છે કે રિયાકારી જે છે એ શિર્કની નાની બહેન છે. જનાબે લુકમાન હકીમ પોતાના દીકરાને બયાન કરે છે. લુકમાન હકીમ એક નેક ઇન્સાન, ઘણા ઉલમાઓ કહે છે કે એ નબી હતા, ઘણા કહે છે કે નબી નહોતા, એક નેક ઇન્સાન હતા, એક ગુલામ હતા પોતે, અને હંમેશા હિકમતની વાતો કરી રહ્યા છે, હંમેશા સારી સારી વાતો કરી રહ્યા છે. અને પોતાના દીકરાને બી હિકમતની વાતો બયાન કરતા હતા અને પોતાના દીકરાને સારી સારી વાતો, નસીહતો કરી રહ્યા છે, સારી સારી વાતો બયાન કરી રહ્યા છે. એમાંથી એક વસ્તુ યાદ આવી ગઈ તો તમારા સામે બયાન કરી દઉં. લુકમાન હકીમ કહે છે કે દીકરા, લોકોની વાતો પર તવજ્જો ના દેવામાં આવે. તમને દેખાડું કે લોકો કેવા છે, કેવી રીતે વાતો કરી રહ્યા છે. તમને દીકરાએ કીધું કે હા બાબા, મને દેખાડું કે લોકો શું શું વાતો કરી રહ્યા છે આપણા માટે. લુકમાન હકીમ કહે છે કે હાલો મારા સાથે. લુકમાન હકીમ પોતાના દીકરાને લઈને એક સવારી લઈને, ઘોડો હતો યા ગધેડો હતો, એક સવારી લઈને પોતે પોતાના દીકરા સાથે રવાના થયા. બયાન કરવામાં આવે છે કે લુકમાન હકીમે પોતાના દીકરાને ઘોડા પર સવાર કર્યા અને પોતે ઘોડાની દોરી પકડીને, રસ્સી પકડીને જઈ રહ્યા છે. એક ગામમાંથી પસાર થયા. જ્યારે એક ગામમાંથી પસાર થાય છે તો લોકો કહેવા લાગ્યા કે કેવો દીકરો છે, વાતો કરવા લાગ્યા લોકો કે કેવો દીકરો છે કે બાપને ચલાવી રહ્યો છે, પોતે ઘોડા પર બેઠો છે. આગળ વધીને એ ગામ પસાર થઈ ગયો. લુકમાન હકીમ પોતાના દીકરાને કહે છે કે તું ઉતરી જા, હું ઘોડા પર બેસું છું. લુકમાન હકીમ ઘોડા પર બેસી ગયા. દીકરો ઘોડાની દોરી પકડીને, રસ્સી પકડીને આગળ વધી રહ્યો છે. બીજો ગામ આવ્યું તો લોકો કહેવા લાગ્યા, વાતો કરવા લાગ્યા આપસમાં કે કેવો બાપ છે કે દીકરાને ચલાવી રહ્યો છે, પોતે ઘોડા પર બેઠો છે. લુકમાન હકીમ આગળ જાય છે, આગળ જાય છે. જ્યારે ગામ પૂરું થઈ ગયું તો પોતે ઉતરી ગયા, બલકે પોતે ઉતરી નથી ગયા, બલકે પોતાના દીકરાને કહે છે કે હાલ તું મારા પાછળ બેસી જા. બેવો માણસ બેસીને ત્રીજા ગામ તરફ આગળ વધે છે
તો રસ્તામાં જ્યારે ગામ આવ્યું તો ગામના લોકો વાતો કરે કે કેવા જાલિમ લોકો છે કે ઘોડા ઉપર જુલ્મ કહે છે, બે માણસ ઘોડા ઉપર બેસી ગયા છે. લુકમાન હકીમ ગામ જ્યારે પસાર થઈ ગયું તો પોતાના દીકરાને કહે છે, પોતે બી ઘોડા પરથી ઉતરી ગયા. બે માણસ ઘોડા પર ઉતરી ગયા અને ઘોડાને ખાલી ચલાવતા ચલાવતા બે માણસો ચોથા ગામ તરફ જાય છે. જ્યારે ચોથા ગામ તરફથી રવાના થયા તો એ વખતે ગામવાળા વાતો કરવા લાગ્યા કે કેવા બેવકૂફ માણસો છે કે સવારી હોવા છતાં એના પર બેસતા નથી અને ખાલી સવારીને લઈને જઈ રહ્યા છે. જ્યારે ચોથો ગામ પૂરું થઈ ગયો તો લુકમાન હકીમ પોતાના દીકરાને કહે છે કે દીકરા જોયો, જ્યારે તું બેઠો તો ત્યારે વાતો કરવા લાગ્યા, જ્યારે હું બેઠો ત્યારે વાતો કરવા લાગ્યા, જ્યારે આપણે બ્યો બેઠા તોય વાતો કરવા લાગ્યા, અને જ્યારે આપણે બ્યો હાલવા લાગ્યા ઘોડા સાથે ત્યારે બી અલગ વાતો કરી હશે કહી રહ્યા છે. એ વખતે અગર લુકમાન હકીમ પોતાના દીકરાને કહે છે કે જો અગર તને સારું દેખાતું હોય તો તું કામ કરવાનું શરૂ કરજે, લોકોની વાતો પર તવજ્જો ના રાખજે. જો દોસ્તો આપણે ખબર પડે છે કે લોકોની વાતો તરફ આપણે તવજ્જો ના કરવામાં આવે. અગર સારું હોય, અલ્લાહને ખુશનુદી માટે હોય, ખુલુસ નિયતી હોય તો ભલે લોકો જેને વાતો કરવું વાતો કરતા રહે. વખત અલ્લાહને ખુશનુદી માટે હોય, અહેલે બેત અલૈહિસ્સલાતુ વસ્સલામને ખુશનુદી માટે હોય અને ખુલુસ નિયતી હોય તો એ કામ આપણે હંમેશા આગળ વધીને કરવું જોઈએ. તો લુકમાન હકીમ જે છે વાત ખાસ મકસદ જે બયાન કરવાનો એ હતો કે લુકમાન હકીમ જે છે એ પોતાના દીકરાને નસીહત કરી રહ્યા છે અને કહે છે કે દીકરા, ઇખલિસિલ અમલ ફઇન્નલ્લાહ નાકિદુન બસીર, કે દીકરા અમલને ખુલુસ સાથે અંજામ દો, કેમ કે જે અલ્લાહ ફેસલો કરવા વાળો છે એ જ જોવા વાળો છે. હાલમાં જે જોઈ રહ્યો છે એ જ કયામત દિવસે ફેસલો કરવાનો. આપણે જોઈએ કે ખુદાવંદ આલમ આપણી બધી વસ્તુ ઉપર જોઈ રહ્યો છે, બધી વસ્તુ પર ખુદાવંદ નજર રાખ્યો છે. કોઈ એવી વસ્તુ નથી કે જે ખુદાવંદ આલમ થી દૂર હોય કે ખુદાવંદ આલમ ના જોઈ શકતો હોય, બલકે ખુદાવંદ આલમ જે છે એ આપણે ગરદનની જે રગ છે ને એના કરતા આપણાથી વધારે નજીક છે. ખુદાવંદ આલમ આપણા દિલોના હાલને આપણા કરતા વધારે બહેતર જાણી રહ્યો છે. દોસ્તો, અલ્લાહને હાજિરો નાઝિર સમજીને કે અલ્લાહ હાજર છે, અલ્લાહ જોવા વાળો છે, એ જ સમજીને આપણને કામ કરવું જોઈએ. જ્યારે આપણે અલ્લાહને હાજર નાઝિર સમજીને આપણે કામ કરશું તો બેશક હંમેશા આપણે ઇન્શાઅલ્લાહ ખુલુસ સાથે આપણે કામ કરવાની કોશિશ કરશું અને એના અંદર રિયાકારી નહીં આવે. અને એ જ કામ આપણે કરશું કે જે અલ્લાહ પસંદ કરતો હોય, અને એ કામથી આપણે પોતાને આપણે રોકી નાખશું કે જે અલ્લાહ નાપસંદ કરતો હોય. દોસ્તો, પણ આપણે જે ઇબાદત કરી રહ્યા છે એની કેટલીક આફતો છે. એમાંથી એક જ આફત તમારા સામે બયાન કરી દો આજે કે એ મોટી આફત છે, મોટી તકલીફ અને મુસીબત છે. એ મોટી એ કઈ છે? એ છે ઉજબ. ઉજબ એટલે કે ખુદ પસંદથી, ફખર કરવું પોતાની ઇબાદત ઉપર કે મેં આજે કંઈક કર્યું છે, ફખર કરવું પોતાની ઇબાદત ઉપર કે આમ બહુ મોટું કામ આજે મેં કરી નાખ્યું. પોતાના કામને પોતાને જે ઇબાદત કરે છે ને બહુ મોટું સમજવું કે બહુ મોટું કામ કરી નાખ્યું. આ છે ખુદ પસંદી, આ છે ઉજબ. અને ઉજબ જેના અંદર આવી જાય છે એની બધી ઇબાદતો જે છે એ બરબાદ થઈ જાય. પોતાની ઇબાદત ઉપર ફખર કરવું, પોતાની ઇબાદતને બહુ મોટી સમજવું, એને કહેવાય ઉજબ. દોસ્તો, ઇમામે સજ્જાદ અલૈહિસ્સલાતુ વસ્સલામ, ઇમામે ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલાતુ વસ્સલામ દુઆએ મકારિમુલ અખલાકના અંદર ઇમામ ફરમાવે છે કે ખુદાયા મને તૌફીક દે કે હું તારો મુતી અને ફરમા બરદાર બનું, કે હું તારો ફરમા બરદાર અને તારી ઇતાઆત કરવા વાળો હું બંદો બનું. ખુદાયા મારી ઇબાદતને ખુદ પસંદી અને ઉજબથી ફાસિદ ખરાબ ન કરજે. દોસ્તો, ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામ માસૂમ હોવા છતાંય પોતે દુઆ કર્યા છે કે પરવરદિગાર આ બીમારીથી તું મને બચાવી લેજે. આપણે વિચાર કરીએ કે આપણે આટલી બધી ઇબાદત કરીએ, અગર એના અંદર ઉજબ આવી જાય, અગર એના અંદર જરા બરાબર ખુદ પસંદી આવી જાય કે મેં કાંઈ કામ આ કર્યું છે
મેં આટલી મોટી ઇબાદત કરી છે એ સમજી લો કે એનાથી આખી બધી આપણી ઇબાદતો જે છે એ બરબાદ થઈ જાય છે. રસૂલ ખુદા હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વઆલિહિ વસલ્લમ ઇરશાદ ફરમાવે છે, 3 ચીજો એવી છે કે જે આપણી ઇબાદતોને બરબાદ કરી નાખે છે. એમાંથી રસૂલ ખુદા એક વસ્તુ બયાન કર્યા કે એ છે ઉજબ. કે અગર ઉજબ આવી જાય, તે ખુદ પસંદી આવી જાય, યા ફખર આવી જાય કે મેં આટલું મોટું કામ કરી નાખ્યું, આટલી મોટી મેં ઇબાદત કરી નાખી, તો સમજી લે કે આપણે આપણી ઇબાદત ખરાબ અને બરબાદ થઈ જાય છે. આપણા છઠ્ઠા ઇમામ સાદિક આલે મોહમ્મદ ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામ બયાન ફરમાવે છે, પોતાના સહાબીઓના સામે આ વાત ઇમામ બયાન કરી રહ્યા છે. ઇમામ ફરમાવે છે કે 2 માણસો મસ્જિદના અંદર દાખલ થયા. એક માણસ જે આબિદ હતો, ઇબાદત કરવા વાળો હતો, એ મસ્જિદના અંદર દાખલ થાય છે, અને એક માણસ ફાસિક હતો, ગુનેહગાર હતો, ગુનાહ કરવા વાળો હતો, એ મસ્જિદના અંદર દાખલ થાય છે. પણ જ્યારે મસ્જિદમાંથી બહાર નીકળ્યા તો ગુનેહગાર માણસ સિદ્દીક બનીને બહાર નીકળી ગયો, સાચો બનીને બહાર નીકળી ગયો, અને જે આબિદ માણસ હતો એ ગુનેહગાર બનીને બહાર નીકળ્યો, ફાસિદ બની બહાર નીકળ્યો. જ્યારે સવાલ કરવામાં આવ્યો કે મૌલા કેમ આવી રીતે બન્યું, ઇમામ ફરમાવે છે કે જે આબિદ માણસ હતો જ્યારે મસ્જિદના અંદર દાખલ થયો, ઇબાદત તો કર્યો, પણ ઇબાદત કર્યા પછી એના અંદર ફખર આવી ગયો, ખુદ પસંદી આવી ગઈ, પોતાના ઇબાદતને કંઈક સમજવા લાગ્યો, તો ખુદાવંદ આલમ એની બધી ઇબાદતોને બરબાદ કરી નાખ્યો. ખુદાવંદ આલમ એની કોઈ બી ઇબાદતને કબૂલ નથી કરતો. અને જે ગુનેહગાર માણસ હતો જ્યારે મસ્જિદના અંદર દાખલ થયો, ત્યારે ઇબાદત કરી રહ્યો છે, ખુદાના સામે ગીડગડાવે છે, રોવે છે, ફરિયાદ કરે છે, પરવરદિગારા તારા સામે એક ગુનેહગાર બંદો આવ્યો છે, પરવરદિગારા તું મારી ગુનાહોને માફ કરી દે, મારે કરેલા મેં જેટલા બી ગુનાહ છે, મેં નાદાનીથી આ ગુનાહ કર્યા, પરવરદિગારા તમારા ગુનાહોને મારી માફ કરી દે. અને વાયદો કરીને જ્યારે બહાર નીકળે છે તો ખુદાવંદ આલમ એના ગુનાહોને માફ કરી નાખે છે, કેમ કે ખુદાના સામે ગીડગડાવ્યો, રોયો, ફરિયાદ કર્યો, ખુદા એની ઇબાદતને કબૂલ કર્યો, ખુદા એના ગુનાહોને માફ કરી દે છે, ખુદા એને સિદ્દીક બનાવીને એને મસ્જિદમાંથી બહાર કાઢે છે. ઓલો આબિદ જે ઇબાદત કરવા માટે જ્યારે અંદર દાખલ થયો, પોતાની ઇબાદત ઉપર ફખ્ર કર્યો, અને જ્યારે પોતાની ઇબાદત પર ફખ્ર કરે છે, ખુદ પસંદી કરે છે, પોતાની ઇબાદતને કંઈ સમજે છે, તો ખુદાવંદ આલમે એની બધી ઇબાદતોને બરબાદ કરી નાખી. દોસ્તો, આપણે જોયા કે ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામે કેવી રીતે આપણને સમજાવ્યું, અને 2 માણસોનો જે ઇમામે આપણા સામે દાખલો રાખ્યા અને બયાન કર્યા કે જો એક ગુનેહગાર મસ્જિદના અંદર દાખલ થયો, ખુદાવંદ આલમ એની નિયતને જોયો, એની નિયત જ્યારે સાફ હતી અને ખુલુસ નિયતથી ખુદાવંદ આલમ પાસે દુઆ કર્યો છે, તોબા કર્યો છે, તો ખુદાવંદ એના ગુનાહોને માફ કરી નાખે છે, અને એને એક સિદ્દીક બનાવીને એને મસ્જિદમાંથી બહાર કાઢ્યો. અને ઓલો બીજો જે ઇબાદત કર્યો હતો અને પોતાની ઇબાદત પર ફખ્ર કર્યો, ખુદાવંદ એની બધી ઇબાદતોને કે જે પોતે ઇબાદત પર ફખ્ર કરી રહ્યો છે, ખુદા એની કોઈ બી ઇબાદતને કબૂલ નથી કરી. ખુદાવંદ આલમે જનાબે દાઉદ પૈગંબરને ખુદાવંદ આલમ વહી નાઝિલ કરે છે, અને જનાબે દાઉદ પૈગંબરને ખુદાવંદ આલમ ફરમાવે છે, એ દાઉદ પૈગંબર, મારા જેટલા બી ગુનેહગાર બંદા છે તો એમને બશારત અને ખુશખબરી આપી દે, અને મારા જેટલા બી ઇબાદત ગુઝાર બંદા છે, જે ઇબાદત કરી રહ્યા છે, તો એમને ડરાવ. જનાબ દાઉદે સવાલ કર્યો, પરવરદિગારા ગુનેહગારોને બશારત દેવામાં આવે, ખુશખબરી દેવામાં આવે, અને ઇબાદત જે કરી રહ્યા છે એમને ડરાવવામાં આવે, પરવરદિગાર કેમ આ બની શકે છે? તો ખુદાવંદ આલમ ફરમાવે છે કે એ દાઉદ, મારા જેટલા બી ગુનેહગાર બંદાઓ છે એમને ખુશખબરી આપી દે કે ખુદાવંદ આલમ તમારા ગુનાહોને માફ કરવા માટે તૈયાર છે. એક વખતે તો તમે ખુદાવંદ આલમ પાસે આવો અને તમારા ગુનાહોને કબૂલ કરો, અને ખુદાવંદ આલમ પાસે તમારા ગુનાહોની માફી માંગો. જો ખુદાવંદ આલમ તમારા ગુનાહોને કેવી રીતે માફ કરી આપે છે? ખુશખબરી એમને દેવામાં આવે કે હું એમના ગુનાહોને માફ કરવા માટે તૈયાર છું. તો વિચાર કરીએ કે ખુદાવંદ આલમ કેટલો અરહમુર રાહિમીન છે, કેટલો મહેરબાન છે ખુદાવંદ આલમ, કેટલો ગફૂર છે, માફ કરવા વાળો છે. ખુદાવંદ આલમ તૈયાર છે આપણા ગુનાહોને માફ કરવા માટે. આવો તો સહી મારા પાસે એક વખતે તમે માફી માંગવા માટે.
ખુદા પોતે ફરમાવી રહ્યો છે, આવો મારા પાસે, એક વખતે તમે સાચા દિલથી અને ખુલૂસ સાથે માફી માંગી લો, જો હું તમારા ગુનાહોને કેવી રીતે માફ કરી આપું. અને જનાબે દાઉદને કહેવામાં આવ્યું, ખુદાવંદ તાલા ફરમાવે છે કે એ દાઉદ, તમે મારા નેક બંદાઓને ડરાવો અને એમને કહો કે તમે તમારી ઇબાદત ઉપર ફખ્ર ના કરો, તમે તમારી ઇબાદત ખુદ પસંદી ના કરો, કે અગર ખુદ પસંદી તમે અગર કરશો, ફખ્ર કરશો, તો તમારી બધી ઇબાદતોને બરબાદ કરવામાં આવશે. દોસ્તો, આપણે વિચાર કરીએ, ગુનાહોને ખુશખબરી દેવામાં આવી રહી છે અને જે ઇબાદત કરીએ છે લોકો એને ડરાવવામાં આવી રહ્યું છે. એવું ના થાય કે તમે તમારી ઇબાદતના અંદર ખુદ પસંદી તમારા અંદર આવી જાય, ઉજબ તમારા અંદર આવી જાય અને તમારી ઇબાદતને તમે ફખર સાથે તમે કહેવા લાગો કે મેં આ ઇબાદત કરી છે, મેં આ ઇબાદત કરી છે, અને પોતાની ઇબાદત પર ફખર કરો અને તમે કહો કે આજે બહુ મોટું મેં આ કામ કરી નાખ્યું છે. તો અઝીઝો દોસ્તો, એવા બોલવાથી, એવા કામ કરવાથી ખુદાવંદ આલમ આપણી ઇબાદતને બરબાદ કરી નાખે છે, આપણી ઇબાદતને ખુદાવંદ આલમ કબૂલ નથી કરતો. દોસ્તો, એક આલિમ દીને એક આબિદને સવાલ કર્યો. એ આબિદ કે જે ઇબાદ કરતો હતો, એને કહે છે કે એ આબિદ, બતાવ તું કેટલી ઇબાદ કરે છે. તો એ આબિદ કહે છે કે હું આટલા વર્ષોથી ઇબાદ કરી રહ્યો છું, આટલા વર્ષોથી હું ઇબાદ કરી રહ્યો છું, મારા જો ઇબાદ ગુજાર કોણ. કે તું કેટલું રોવે છે, કે હું આટલા વર્ષોથી હું રોઈ રહ્યો છું, આટલા વર્ષોથી હું ગીડગડાઈ રહ્યો છું, કેટલા વર્ષો થઈ ગયા હું રોઈ રહીને પસાર કરી રહ્યો છું. એ આલિમ દીન સમજી જાય છે કે આ અંદર ફખર આવી ગયો છે ઇબાદત કરતા કરતા. તો આલિમ દીન એને કહે છે કે સાંભળ, અગર તું હસતો બી રહે ખુદાના ખૌફ અને ડરના કારણે, તો અગર હસતો બી રહેશે ખુદાના ખૌફ અને ડરના કારણે બી, આ બહેતર છે એના કરતા કે તું તારી ઇબાદત પર ફખ્ર કરી રહ્યો છે, તું તારી ઇબાદત પર ખુદ પસંદી કર્યો છે, તું તારી ઇબાદત પર ઉજબ કર્યું. એના કરતા તારું હસવું બી ખુદાના ખૌફથી, તારું હસવું બી ખુદાના ડરથી એ બહેતર છે કે પોતાની ઇબાદત પર ફખ્ર કરવા. દોસ્તો, ઉજબ જે છે એના બી કેટલાક મરાહિલ છે, કેટલાક કારણોથી ઉજબ આવી જાય છે. પહેલી વસ્તુ એ કે આપણા ગુનાહોને ફરામોશ કરી નાખો, આપણા ગુનાહોને ભૂલી જવું, એનાથી બી ઉજબ આવે છે. અને બીજી વસ્તુ એ કે આપણી જે ઇબાદત જે આપણે કર્યા છે એને યાદ રાખવું અને પોતે ફખર કરવું કે મેં આ ઇબાદત મેં કર્યા છે. ગુનાહોને ભૂલી જવું, ઇબાદતને યાદ રાખવું, એનાથી ઉજબ આવી જાય છે. અને બીજી વસ્તુ એ છે કે રિયાકારી એ ઉજબ આપણા અંદર લાવી દે છે. આપણે ખુદાવંદ આલમ પાસે દુઆ કરીએ કે પરવરદિગારા અને વાસ્તવમાં ચારદો મસીહ સલાતો વસલામનો પરવરદિગારા, આ જે ખરાબ બીમારી છે, ઉજબની બીમારી, ફખરની બીમારી, પરવરદિગારા તો અમોને એનાથી બચવાની તૌફીક અતા ફરમા. પરવરદિગારા અમારા ઇમામ ઝમાન સલાતો વસલામનો ઝુહુરમાં જલ્દી ફરમા, અમને બધા લશ્કરમાં શામિલ થવાની તૌફીક અતા ફરમા. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ.